નમસ્કાર, સૌનું સ્વાગત છે. આજે આપણે એક બહુ જ સુંદર વિષય પર વાત કરવાના છીએ. ચરિત્રનું સાચું સૌંદર્ય એટલે કે સદ્ગુણ. જુઓ, આ કોઈ એવી સજાવટ નથી જે બહારથી દેખાય, પણ આ તો એ વસ્તુ છે જે આપણા વ્યક્તિત્વને અંદરથી સાચા અર્થમાં નિખારે છે. અને આ બધી વાતોનો આધાર છે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીનું હિન્દી પુસ્તક સદ્ગુણોं की सौंदर्य सज्जा. આ પુસ્તકમાં જીવનને ખરેખર સુંદર બનાવવા માટે જે શિષ્ટાચાર અને સદાચારના નિયમો છે ને એની બહુ સરસ રીતે વાત કરવામાં આવી છે. તો આ પુસ્તકનો જે મૂળ વિચાર છે ને એ અહીંથી જ શરૂ થાય છે કે ભાઈ સાચું સૌંદર્ય શું છે. એ સારા કપડાં કે દેખાવમાં નથી, ના, એ તો આપણા રોજિંદા કામોમાં આપણે કેવી રીતે વાત કરીએ છીએ એમાં અને આપણા વ્યવહારમાં છુપાયેલું છે. એમ કહી શકાય કે આ બધું જ આપણા ચરિત્રનો સાચો અરીસો છે. સારું, તો ચાલો આ વાતમાં થોડા ઊંડા ઉતરીએ. સૌથી પહેલો મુદ્દો છે જાહેર જીવનમાં આપણું આચરણ. કારણ કે વિચારો, સમાજમાં આપણી પહેલી ઓળખ શેનાથી બને છે? આપણા જાહેર વર્તનથી જ, બરાબર ને? હવે જુઓ, આ એકદમ સામાન્ય દ્રશ્ય છે, બરાબર? પણ આમાં એક બહુ મોટો પાર્ટ છુપાયેલો છે. ક્યાંક ટિકિટ કાઉન્ટર પર કે બસ સ્ટોપ પર લાઇનમાં ઊભા રહેવું એ ખાલી એક ક્રિયા નથી. એ તો જાણે આપણા ધૈર્યની અને સામાજિક નિયમો પ્રત્યેના આપણા સન્માનની એક પરીક્ષા છે. જે વ્યક્તિ શાંતિથી પોતાના વારાની રાહ જુએ છે ને એ જ ખરેખર એક મજબૂત અને સંસ્કારી ચરિત્રની સાચી નિશાની છે. અને આ જ વાત આગળ વધે છે આપણી નાગરિક જવાબદારીમાં. જેમ કે પોતાની નક્કી કરેલી જગ્યા પર જ બેસવું, રસ્તા રોકીને ટોળામાં ઊભા ન રહેવું કે પછી જાહેર જગ્યાઓ સ્વચ્છ રાખવી. જ્યારે આપણે બધા આ નાના નાના નિયમોનું પાલન કરીએ છીએ ત્યારે આપણે ફક્ત આપણી પોતાની સગવડ નથી જોતા. ના, આપણે આખા સમાજ માટે એક સારું, શાંતિપૂર્ણ અને આદરભર્યું વાતાવરણ બનાવવામાં મદદ કરી રહ્યા હોઈએ છીએ. એક બીજો ખૂબ જ મહત્વનો વિચાર છે સ્થાનની પવિત્રતા. અમુક જગ્યાઓ હોય છે, જેમ કે કોઈ મંદિર, મસ્જિદ, નદી કિનારો કે પછી કોઈ જાહેર કૂવો. આ જગ્યાઓ આપણી પાસેથી થોડા વધુ આદર અને સ્વચ્છતાની અપેક્ષા રાખે છે. ત્યાં પગરખાં ઉતારવા કે ગંદકી ન કરવી, આ ફક્ત એક ધાર્મિક રિવાજ નથી. આ તો આપણા સમુદાયના સ્વાસ્થ્ય અને પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારીનું પણ પ્રતીક છે. તો આ તો થઈ જાહેર જીવનની વાત. હવે ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ જ બધા સિદ્ધાંતો આપણા અંગત સંબંધોમાં કેવી રીતે લાગુ પડે છે. મતલબ કે આપણી વાતચીત અને વ્યવહારની શોભા કેવી હોવી જોઈએ જે આપણા સંબંધોને મજબૂત બનાવે. આપણી સંસ્કૃતિમાં વડીલોને પગે લાગવાની જે પ્રથા છે એ માત્ર એક રિવાજ નથી, એનાથી ઘણું વધારે છે. એ તો એક જીવંત શિક્ષણ છે. જ્યારે બાળકોને આવું કરતા જોઈએ છે ને ત્યારે સમજાય છે કે એમનામાં નમ્રતા અને આદરના સંસ્કારો કેટલા ઊંડા ઉતરી રહ્યા છે. અને આ સંસ્કાર જ છે જે આખી જિંદગી એમની સાથે રહે છે અને એમના વ્યક્તિત્વને ઘડે છે. અહીં જો બે પ્રકારના વર્તન વચ્ચેનો તફાવત કેટલો સ્પષ્ટ છે. પાડોશી પાસે જઈને પોતાની મુશ્કેલીઓ ગાવી કે પોતાની સંપત્તિનું પ્રદર્શન કરવું, એનાથી તો સંબંધો બગડે જ. પણ એનું જગ્યાએ જરૂર પડે ત્યારે નિસ્વાર્થ ભાવે મદદ કરવી, પ્રેમ અને આદરથી વર્તવું, આ જ તો સાચો પડોશી ધર્મ છે જે સંબંધોને મજબૂત બનાવે છે. અહીં એક ખૂબ જ સારો સવાલ પૂછવામાં આવ્યો છે. જ્યારે આપણે કોઈ બીમાર વ્યક્તિની ખબર કાઢવા જઈએ છીએ ત્યારે સાચી સાંત્વના કેવી રીતે આપી શકીએ? શું આપણો હેતુ ફક્ત ત્યાં જઈને બેસી રહેવાનો હોય છે કે પછી ખરેખર એમના દુઃખને થોડું હળવું કરવાનો પ્રયત્ન કરવાનો હોય છે? તો એનો જવાબ બહુ સીધો છે. આપણી હાજરી એ બીમાર વ્યક્તિનું મનોબળ વધારે એવી હોવી જોઈએ. પ્રસન્ન ચહેરો, આશા અને હિંમતના બે શબ્દો, બસ. લાંબી લાંબી વાતો કરીને એમને થકવવા નહીં અને ક્યારેય ડૉક્ટર કે દવાની ટીકા તો કરવી જ નહીં. યાદ રાખજો, ઘણીવાર આશાના બે શબ્દો પણ કોઈ મોટી દવા જેવું કામ કરી જાય છે. અને હવે આપણે આવીએ છીએ સૌથી મહત્વના અને આમ કહીએ તો મૂળભૂત વિષય પર, દૈનિક ટેવોમાં અનુશાસન. કારણ કે સાચું પૂછો તો એક મજબૂત ચરિત્રનો પાયો કોઈ મોટી મોટી વાતોથી નથી નંખાતો. એ તો આપણી નાની નાની રોજિંદી આદતો અને આપણી શિસ્તથી જ બને છે. આ જુઓ, આ માત્ર એક ટાઈમ ટેબલ નથી, આ તો એક સુંદર દિવસ શરૂ કરવાની રીત છે. સૂર્યોદય પહેલાં ઉઠવું, વડીલોને પ્રણામ કરવા, જમતા પહેલાં બરાબર હાથ ધોવા અને શાંતિથી ઈશ્વરનો આભાર માનીને ભોજન કરવું. આ દરેક નાની નાની આદત આપણા આખા દિવસ માટે એક સકારાત્મક ઊર્જાનો પાયો નાખે છે અને આપણા મનને શિસ્ત અને શાંતિ આપે છે. ખાસ કરીને ભોજનનો શિષ્ટાચાર એ પણ બહુ અગત્યનો છે. શાંતિથી અને અવાજ કર્યા વગર જમવું. જમવામાં ભૂલો કાઢવાને બદલે જે મળ્યું છે એનો આભાર માનવો.
અને જમવાની જગ્યા સ્વચ્છ રાખવી. આ બધું શું બતાવે છે? એ બતાવે છે કે આપણે ફક્ત પેટ ભરવા માટે નથી જમતા, પણ આપણે અન્નનો આદર કરીએ છીએ. આપણી ખાવાની રીત પણ આપણા ચરિત્રને દર્શાવે છે. અને છેલ્લે વાતચીતની કળા. આપણા શબ્દોમાં કેટલી તાકાત હોય છે ખબર છે? એ સંબંધો બનાવી પણ શકે છે અને તોડી પણ શકે છે. એટલે જ જેટલું બોલીએ એટલું સાંભળીએ પણ ખરા. ભૂલ થાય તો તરત માફી માંગી લેવી. કોઈની સાથે મતભેદ થાય તો એને ઝઘડા સુધી ન લઈ જવો. અને હા, આપેલું વચન હંમેશા પાળવાનો પ્રયત્ન કરવો. બસ આટલું જ. પણ આનાથી સંબંધોમાં ઘણો ફરક પડે છે. સારું, તો અત્યાર સુધી આપણે ઘણી બધી વાતો કરી. હવે આ બધા વિચારોને એકસાથે જોડીને આ સમગ્ર ચર્ચાનો સાર સમજી લઈએ. આ બધાનો એક જ સાર છે. એક શુદ્ધ અને સુંદર વ્યક્તિત્વ કોઈ જાદુથી રાતોરાત નથી બની જતું. એ તો રોજબરોજ આપણે જે નાની નાની સારી પસંદગીઓ કરીએ છીએ ને, એનું જ પરિણામ છે. જાણે ટીપે ટીપે સરોવર ભરાય, એમ જ દરેક સારો ગુણ ધીરે ધીરે આપણા ચરિત્રનું નિર્માણ કરે છે. એટલે શિષ્ટાચારના આ બધા નિયમોને ખાલી ફોર્મેલિટી ન સમજતા. આ તો એ પીંછીના લસરકા જેવા છે, જેનાથી એક ઉમદા વ્યક્તિત્વનું સુંદર ચિત્ર તૈયાર થાય છે. આ જ એ આદતો છે જે એક સાચા અર્થમાં સંસ્કારી અને આદરણીય વ્યક્તિ બનાવે છે, જેનું સૌંદર્ય સમય સાથે ઘટતું નથી પણ વધે છે. અને અંતમાં બસ આટલું જ યાદ રાખવાનું છે: સાચું સૌંદર્ય એ આપણા કામમાં રહેલો સદ્ગુણ છે. કોઈપણ વ્યક્તિ જે સૌથી સુંદર ઘરેણું પહેરી શકે છે એ એનું ઉમદા ચરિત્ર જ છે. અને આ એક એવું સૌંદર્ય છે જે ક્યારેય ફિક્કું નથી પડતું.